સાચી શ્રદ્ધાંજલિ સ્વર્ગસ્થને આપવાનું આ ટાણું છે, ત્યારે આપણી થોડી ક્ષણોની પણ ઉપસ્થિતિ અંતરમાંથી એક એવા આશીર્વાદ આપીને જાય અને સ્વર્ગસ્થને શાંતિ મળે એવા શુભ સંદેશ આપીને જાય, એ પ્રાર્થના સાથે આપણે શું વિગત રહે. ત્યારે મેં અગાઉ પણ કહ્યું એમ, માને ભજવાથી ઈશ્વર મળે એ ચોક્કસ છે બાપ, પણ ભગવાનને ભજવાથી માં ક્યારેય નથી મળતી. કારણ ઈશ્વર તો નિરાકાર છે, માં સાકાર સ્વરૂપ છે. ઈશ્વર તો શ્રદ્ધાનો વિષય છે. મેં તમે ઈશ્વરને જોયો નથી, પણ માં તો સાક્ષાત્કાર છે બાપ. મેં તમને જોઈ છે, હકીકતનો વિષય છે, અને એ માને યાદ કરવાનું ટાણું છે. ત્યારે મિત્રો આવો એ સંતોના સંતોના શબ્દો કે ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર જેના એ વિસરશો નહીં. આ કળિયુગમાં સંતાનોને કહેવું પડે કે બાપ, સમજણની આંખ કદાચ તમારી ખુલી ગઈ હોય, બાપ મરી જાય ને એટલે માં ગમે તે ઉંમરની હોય ને, માની ઉંમર તરત દેખાવા મળે બાપ. કારણ કે બાપની આંખ મીચાતા માં દેહથી કથળવા માંડે, અને એ બા દેહથી કથળેલી માનો હાથ જ્યારે આમ આમ કરીને કંપતો હોય ને, ત્યારે કંપારીમાંથી એક એક વિચાર જાણે કે છૂટો પડતો હોય ને, એમ વિચારતો હોય કે આ મારું સંતાન મને દગો તો નહીં દે ને. આ અંતરમાં ઉઠેલો વિચાર પણ મુખ પર ના લાવે ને, ઈ માં. અને ઈ માને મિત્રો યાદ કરવાનું ખરેખર આજે ટાણું છે. ત્યારે આવો એ સંતોના શબ્દોને યાદ કરીને કળિયુગના એ સંતાનોને સમજણ પાડીએ કે બાપ, મા બાપ સિવાય તારું આ જગતમાં કોઈ અસ્તિત્વ નથી. આજે હું તમે જે કંઈ ભોગવી રહ્યા છો, જે કંઈ ભૌતિક સુખો માણી રહ્યા છે, એ સૌ મા બાપની દેન છે. કારણ કે મારું તમારું કરેલું કર્મ તો કદાચ આવતા ભવે ભોગવવાનું છે. આજે તો હું તમે કેવળ મા બાપનું પુણ્ય ભોગવી રહ્યા છે, એ પ્રતીતિ થાય એટલા માટે કરીને આ કળિયુગના સંતાનોને સમજણ પાડવા માટે કરીને સુંદર ગીત સૌ સાથે જાણો છો. ત્યારે ચોક્કસ બોલજો કે ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં.